તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આ વિડીયો ખાસ પતિ પત્ની માટે છે, તો આ વિડીયો પૂરો સાંભળજો। દરેક ભાઈઓને આ વિડીયો જરૂર સાંભળવો। જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભિખારી બનાવી શકે છે। ક્યારે થાય છે પત્નીની પરખ? તો મિત્રો, સમજાવવા જેવી વાત છે કે તમે તમારી પત્નીને ક્યારે સમજી શકો છો અને તેની ક્યારે પરખ કરી શકો છો। તો તેના માટે આ વિડીયો છે, તો આ વિડીયો જરૂર સાંભળજો। ચાલો જાણીએ। શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસે શ્રી રામકથાની સાથે જ સુખ અને સફળ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે। આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ। અહીં જાણો, સીતા અને માતા અનસૂયાના સ્વાદના આધાર પર આપણે કઈ વ્યક્તિ ક્યારે પારખી શકીએ છીએ। માતા અનસૂયા સીતાને કહે છે કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપાતકાલ પરકીય ચારી। આ ચોપાઈમાં માતા કહે છે કે ધીરજ એટલે ધૈર્યની પરખ પરેશાનીઓમાં જ થાય છે, કારણ કે વિપરીત પરિસ્થિતિઓમાં વ્યક્તિ ક્રોધિત થઈ જાય છે અને ભૂલ કરી બેસે છે। ધર્મની પરીક્ષા પણ ખરાબ સમયમાં જ થાય છે। જો કોઈ વ્યક્તિ પરેશાનીઓમાં અપ્રામાણિકથી નથી થતો, જૂઠું નથી બોલતો અને ધર્મના માર્ગ પર જ ચાલે છે તો તે શ્રેષ્ઠ વ્યક્તિ છે। જ્યારે આપણા જીવનમાં ગરીબી આવે છે, બીમારીઓ આવે છે અને ખરાબ સમય શરૂ થઈ જાય છે, ત્યારે આપણા મિત્રોની પરીક્ષા થાય છે। આવી સ્થિતિમાં આપણે મિત્રોની મદદથી જ બહાર નીકળીએ છીએ, મિત્રોની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ। માતા અનસૂયા માતા સીતાને કહે છે કે પત્નીની પરખ ત્યારે થાય છે જ્યારે તેના પતિ પર દુઃખ આવે છે, જ્યારે પતિનું ધન અને સંપત્તિ નષ્ટ થઈ જાય છે, જ્યારે ઘર પરિવાર અને સમાજ પતિનો સાથ નથી આપતા। જો તે સમયમાં પત્ની તેના પતિનો સાથ આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે। જો પત્ની સારી હોય તો પતિ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભિખારી બનાવી શકે છે। તો મિત્રો, આ હતી પત્નીની પરખની સમજણની કહાની। તો તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો, અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।